હાલો. આજના આ પ્રસંગે યુકેથી નિલેશભાઈ મોઢવાડિયા ઉપસ્થિત છે. એમને પણ યાદ કરીને આપણે એમને નિલેશભાઈ મોઢવાડિયા યુકેથી ઉપસ્થિત છે, એમને પણ આપણે સત્કારીએ છીએ. વિચારોને જોડો નામની આપણી દીકરી જે છે વિધિબેન ઓડેદરા, એ પણ એક સરસ મજાનું એને પુસ્તક પોતે લખ્યું છે. BHMS છે પોતે. વિચારોને જોડો વિચારોને તોડો નહીં, એવું સરસ મજાનું પુસ્તક છે. તો એમનો પણ જે આપણો પૂછપરછ વિભાગ છે ત્યાં એ પુસ્તક છે, તો જે લોકોને લેવાની ઈચ્છા હોય ત્યાંથી તેમનો સંપર્ક કરી શકે છે. અથ પુણ્યાહ વાચનમમાં ત્યાં પાણીનો લોટો છે, લોટા પર શ્રીફળ મૂકી દેવાનું અને કન્યા પિતાએ ચંદન અક્ષત કરી લેવાનું લોટા શ્રીફળ ઉપર. ઓમ સ્વસ્તિ ઇન્દ્ર વ્રતશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો. અવનિકૃત જાન મંડલ. કન્યા પિતાએ હનુમાનજી જેવી રીતે બેસે એવી રીતે બેસવાનું છે. જમણો પગ વાળી દેવાનો કન્યા પિતાએ. ઓમ ત્રીણિ પદાવિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્. ઓમ દીર્ઘાનાગાનદ્યો ગિરેસ્ત્રીણિ વિષ્ણુપદાનિ ચ તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્ય ભવન્તો ભગવન્તો. નીચે મૂકી દેવાનો. ફરી એવી રીતે રાખી. પદાવિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ અતો ધર્માનિ ધારયન્. દીર્ઘાનાગાનદ્યો ગિરેસ્ત્રીણિ વિષ્ણુપદાનિ ચ તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્ય ભવન્તો ભ્રુવન્તુ. પુનઃ ફરી ત્રીજી વખત. ઓમ ત્રીણિ પદાવિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ અતો ધર્માણિ ધારયન્. તતેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્ય ભવન્તો ભ્રુવન્તો. નીચે મૂકી દો. હતા એમને બેસી જાય. પાણીની ચમચી કન્યા પિતા પકડી રાખે, હાથમાં પાણીની ચમચી રાખે અને ન પુણ્યાહ વાચનેન કર્માંગ દેવતાઃ શ્રી આદિત્યાદિ નવગ્રહાઃ પ્રિયંકા નમઃ. ફરી પાણીની ચમચી પર રાખે. કન્યા પિતા હસ્તે જલમાદાય અદ્ય પૂર્વોચ્ચારિત શુભ પુણ્યતિથૌ કન્યાર્થિનમ મંડપમ આગતમ વરમ મધુપર્કેણ અર્ચયિષ્યે. હાથમાં ચોખા રાખવાના અને વરરાજાએ બોલવાનું છે અહમ સાધુ ભવામી. કારણ કે વરરાજા અત્યારે વરરાજા નથી, એક વિષ્ણુ ભગવાન તરીકે આવ્યા છો. અહમ સાધુ ભવામી, હવેથી હું સાધુ, હું સજ્જન બનીશ. અને મામ અર્ચય, મારી પૂજા કરો. અહમ સાધુ ભવામી ભવિષ્યામી. હાથમાં ચોખા રાખજો. ઓમ વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતા પ્રતિગૃહણામિ. કન્યા પિતાએ વરરાજાના હાથમાં ચોખા આપી દેવાના અને પોતાની ખુરશી નીચે મૂકી દેવાના. ફરી પાણીની ચમચી પકડી રાખે કન્યા પિતા. ઓમ પાદાર્થમુદગમ 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 પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. વરરાજાએ જમણા હાથની ટચલીની બાજુમાં જે આંગળી છે એ ચમચીમાં બોરી અને ઓઠે અડાડવાની છે. પાણી નીચે મૂકી દેવાનું. ફરી દ્વિતીય, ફરી ચોખા રાખે હાથમાં કન્યા પિતા. ઓમ વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. વરરાજાના હાથમાં આપી દો અને પોતાના પગ નીચે મૂકી દેજો. ફરી પાણી. ત્યાં પંચામૃત છે જ. ઓમ અર્ઘો અર્ઘો પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ. ફરી વરરાજાએ જમણા હાથની ટચલીની બાજુની આંગળી તેમાં રાખી અને ઓઠે અડાડવાની છે અને વધેલું ત્યાં મૂકી દેજો.
ફરી પાણીની ચમચી ભર રાખજો. आचमनीयमुदकम् 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 प्रतिगृह्यताम् प्रतिगृह्णामि. ત્યાં મૂકી દેજો. ફરી પંચામૃતની આચમની ભર રાખે કન્યા પિતાએ. ઓમ मधुपर्को मधुपर्को मधुपर्कः प्रतिगृह्यताम् प्रतिगृह्णामि. ફરી ટચલીની બાજુની આંગળી એમાં બોરી અને હોઠે અડાડવાનું છે. પીવાય તો વધારે સારું. અને ઊભા થઈ કન્યા માતા પિતા ઊભા થઈ કન્યા પિતા વરરાજાના કપાળમાં ચંદન કરશે અને કન્યા માતા ચોખા ચોળશે. सिन्धु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेन्द्र तनया चर्मणवती वेदिका क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता गया બેસી જાય બંને ત્યાં બેસી જાય. બંનેનો જમણો પગ પગ ધોવાના છે તે બંને અનુવાદ. મોજા પહેરાવે તો જમણો પગ. સૂર્યાત સદા મંગલમ પાદ પ્રક્ષાલનમ. બંને ત્યાં પગ રાખે. ત્યાં બાજોટ છે બાજોટનો ઉપયોગ કરવાનો અને પગ નીચે થાળી મૂકી દેવાની. બંને જમણો પગ ત્યાં રાખવાનો છે. તમારા પગ ધોવે છે. નીચે થાળી મૂકી દેવાની. કન્યા પિતાએ વરરાજાના અંગૂઠો ધોવાનો છે અને કન્યા માતાએ કન્યાનો જમણા પગનો અંગૂઠો ધોવાનો છે. પહેલા વેલા ચંદન કરજો, પછી ચોખા ચોળજો. ગંગા ગોમતિ ગોપતિર ગણપતિ ગોવિંદ ગોવર્ધનો ગીતા ગોમય ગોરજો ગિરિસુતા ગંગાધરો ગૌતમ ગાયત્રી ગરુડો ગદાધર ગયા ગંભીર ગોદાવરી ગાંધર્વ ગૃહ ગોપ ગોકુલધર કુર્યાત સદા મંગલમ કુર્યાત સદા મંગલમ. ચંદન અક્ષત કરજો. હાથમાં પાણીની ચમચી પર રાખે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. પાદયો પાદ્યમ સમર્પયામિ. ફરી પાણીની ચમચી બંનેના અંગોઠા ઉપર પાણી પધરાવવાનું છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. પંચામૃત પધરાવજો. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. એકતંત્રેણ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ફરી પાણી ચમચે પધરાવજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. કન્યા પિતા પાણીનો લોટો રાખી અને કન્યા પિતા પગ ધોવે. કન્યા માતા હાથમાં લોટો રાખે પાણીનો અને બંને અંગૂઠો વ્યવસ્થિત સાફ કરી દેવાનો, નવડાવવાનો, અભિષેક કરવાનો છે. ગૌરી શિર
दितिर्दितिश्च सुभगा कन्दुसुपर्णा शिवा सावित्री च सरस्वती च सुरभि सत्यव्रता रुन्धति स्वाजाम्बुवती च रुक्मभगिनी दुःखविध्वंसिनी वेलाचाम्बुनिधे सुमीनमकरा कुर्यात् सदा मङ्गलम् कुर्यात् सदा मङ्गलम् સાફ કરી ચંદન અક્ષત ફરી કરી લેવાના. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો ऋतुश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु વ્યવસ્થિત પાછું બંને અણુવરે પગમાં જે હોય એ પહેરી લેવાનું. ઊભા થઈ અને બંને કન્યા માતા પિતાએ વરમાળા પહેરાવવાની અને છેડાછેડી બાંધી દેવાની. ઋષિકુમારે વરરાજા અને કન્યાને ઊભા થઈ વરમાળા પહેરાવવાની. કન્યા માતા પિતાએ ઋષિકુમારે છેડાછેડી વરરાજા અને કન્યાની બાંધી દેવાની અને વરમાળામાં ચંદન અક્ષત કન્યા માતા પિતાએ કરી. अश्वत्थो वटवृक्षचन्दनतरुन् मन्दारकल्पद्रुमो जाम्बूनिर्वकदम्बकाम्रसरला वृक्षाश्च ये क्षारिणः सर्वैस्ते फलपुष्पपल्लववरे युक्तैः सदा मण्डितम् रम्यं चैत्ररथं सनन्दनवनं कुर्यात् सदा मङ्गलम्. હા, બંને બેસી જાય. કન્યા માતા પિતા બેસી જાય. બેસી જાય. હસ્તે જલમાદાય. કન્યા પિતાએ હાથમાં પાણી ચમચી હાથમાં રાખવાની છે. અને ન મધુપર્કાર્ચને ન લક્ષ્મી નારાયણ પ્રિયતામ નમઃ. લગ્ન વરરાજાના અણુવર પાસે હશે. હસ્તમેળાપનો સમય છે. લગ્ન ત્યાં હશે. કન્યાનો હાથ નીચે હશે. ઋષિકુમાર ખાસ ધ્યાન રાખે. કન્યાનો હાથ નીચે હશે, એની ઉપર લગ્ન અને એની ઉપર વરરાજાનો હાથ અને ઉપર વસ્ત્રનું આચ્છાદન કરી લેવાનું. અનુવરને સેજ કહી દેવાનું. એની પહેલા કન્યા પિતાએ કન્યાદાનથી શ્રેષ્ઠ દાન એકેય નથી, છતાં પણ એક ગોદાનનો સંકલ્પ માટે આપણા શાસ્ત્રકારો કહે છે. કન્યા પિતાએ હાથમાં પાણીની ચમચી પકડી રાખવાની અને કન્યા લગ્નેન ગોદાનમ અહમ કરીશ્યે પાણી નીચે મૂકી દેવાનું. ત્યાં સુધીમાં કરી લેવાનું. કન્યાનો હાથ નીચે, ઉપર લગ્ન, એની ઉપર વરરાજાનો હાથ અને એની ઉપર એક વસ્ત્ર આચ્છાદન અને એની ઉપર ચંદન અક્ષત કન્યા માતા પિતાએ કરી લેવાનો છે વસ્ત્ર ઉપર. व्यासो वसिष्ठो भृगुर्निर्जमदाग्निदहनजनको गर्गो गिरागौतमः मान्धातारोपपर्णवेन सगरा धन्यो निलीपो नगः पुण्यो
सुतो ययाति नहुषो कुर्यात् सदा मङ्गलम् गङ्गा सिन्धु सरस्वती जयमुना गोदावरी नर्मदा कावेरी सरयोर्महेन्द्रतनया जयमण्वती वेदिका क्षिप्रावेत्रवती महासुरनदी ख्याता जया गण्डकी पूर्णा पूर्णजले समुद्रसहिता कुर्यात् सदा मङ्गलम् कुर्यात् सदा मङ्गलम्। કન્યા પિતાએ હાથમાં પાણીની ચમચી ભરી રાખજો. 3 વખત બોલજો. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ અસ્મિન શુભે દિવસે અસ્યાહ કન્યાયાહ, કન્યા પિતાએ પોતાની દીકરીનું નામ બોલવાનું છે. અસ્યાહ કન્યાયાહ. હવે વરરાજાનું જમાઈનું નામ બોલવાનું છે. અનેન વરેણ ધર્મ પ્રજયા ઉભયોઃ વંશવૃદ્ધ્યર્થમ તથા ચ મમ સમસ્ત પિતॄણામ નિરતિશય આનંદ બ્રહ્મલોક અવાપ્ત્યાદિ કન્યાદાન કલ્પોક્ત ફલ અવાપ્તયે. ફરી વરરાજાનું નામ બોલવાનું. અનેન વરેણ. ફરી દીકરીનું નામ બોલવાનું, કન્યાનું નામ બોલવાનું. અસ્યામ કન્યાયામ ઉત્પાદયિષ્યમાન સંતત્યામ દશપૂર્વાન દશાપરાન મામ ચ એકવિંશતિ પુરુષાન ઉદ્ધર્તુમ બ્રહ્મ વિવાહ વિધિના શ્રી લક્ષ્મી નારાયણ પ્રીતયે ગોત્રોચ્ચાર પૂર્વકમ કન્યાદાનમહં કરીષ્યે. ફરી પાણીની ચમચી પર રાખવાનું. હવે લગ્ન વચાય છે જે આપણે બોલીએ છીએ તે પહેલા વહેલા વરરાજાની ઉપરની 3 પેઢી અને વરરાજો ચોથી પેઢીમાં આવી જાય. એવી રીતે કન્યા, કન્યા પિતા, કન્યા પિતાના પિતા અને એના પિતા, આવી રીતે 4 પેઢી હાથમાં પાણીની ચમચી ભરી રાખે. પહેલા વહેલા કન્યા પિતાએ વરરાજાના પપ્પાના દાદાનું નામ બોલવાનું છે, એટલે ચોથું નામ, ચોથી પેઢી. વરરાજા, એના પિતા, એના પિતા ને એના પિતા. અમુક પ્રપૌત્રાય. ફરી વરરાજાના દાદાનું નામ બોલવાનું છે. અમુકસ્ય પૌત્રાય. ફરી વેવાઈ નામ કન્યા પિતાએ બોલવાનું છે, પોતાના વરરાજાના પપ્પાનું નામ. અમુક પુત્રાય. ફરી વરરાજાનું નામ બોલવાનું છે. અમુક વરાય. આવી રીતે 4 પેઢીનો ગોત્રોચ્ચાર બોલીએ છીએ. એવી રીતે કન્યા પિતા, એટલે કન્યા પિતાએ પોતાના દાદાનું નામ બોલવાનું છે. અમુક વર્મણઃ પ્રપૌત્રીમ. કન્યા પિતાએ પોતાના પિતાનું નામ બોલવાનું છે. અમુક વર્મણઃ પૌત્રીમ. કન્યા પિતાએ પોતાનું નામ મનમાં બોલવાનું છે. અમુકસ્ય પુત્રીમ. અને હવે કન્યાને એનું નામ બોલવાનું છે. અમુક ગોત્રોત્પન્નામ અમુક પ્રવરાન્વિતામ. કન્યાનું નામ બોલી અને શ્રી રૂપિણીમ કન્યામ. ફરી વરરાજાનું નામ બોલવાનું છે. અમુક વર્મણે વરાય સંપ્રદદે. પાણી નીચે મૂકી દેવાનું. ઉભયો પાણી ગ્રહણમ શુભમ ભવતો. ઉભયો પાણી ગ્રહણમ શુભમ ભવતો. ઉભયો પાણી ગ્રહણમ શુભમ ભવતો. ઋષિકુમાર ખાસ ધ્યાન આપે. બંને પક્ષમાંથી બે જણા આવી અને બંનેને આશીર્વાદ આપે. અને આશીર્વાદ થઈ ગયા પછી બંને અણુવર ખાસ ધ્યાન આપે. આશીર્વાદ આપી દીધા પછી 10 મિનિટ માટે તમને બ્રેક આપવામાં આવે છે. 10 મિનિટ માટે. કારણ કે 9, 9:30 તમે બેઠા છો અને 10 મિનિટમાં આવી જજો. તમે મંડપમાંથી નીચે ઉતરો ત્યારે મિનિટ તમારે ગણવાની છે, અને આવો ત્યારે તમારી મિનિટ ગણવાની છે. અને મોડા ન થતા. બીજી જગ્યાએ મોડા થાય તો ચાલશે.
બંને પક્ષમાંથી બે બે બેનો આવી જાય અને બોલવાનું ઉભયોહો પાણી ગ્રહણમ શુભમ ભવતુ, ઉભયોહો પાણી ગ્રહણમ શુભમ ભવતુ. બંને પક્ષમાંથી પેલા કન્યા પક્ષમાંથી પછી વર પક્ષમાંથી બંને પક્ષમાંથી બે બે બેનો અથવા બ્રેક ન હોય તો કઈ વાંધો નહીં. બંને પક્ષમાંથી અનુકૂળતા અનુસાર આશીર્વાદ દેવા માટે આવે. બંને પક્ષમાંથી આવી જાય. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા વરમાળાને ચંદન અક્ષત કરવાની. ધન્વંતરી ચંદ્રમા કામદુગા સુરેશ્વર ગજો રંભાદિ દેવાંગના અશ્વસપ્તમુખ સુધા હરિધનો શંખો વિષમ જાંબુદે રત્નાનીતિ ચતુર્દશ પ્રતિદિનમ કુર્વન્તુ વૈ મંગલમ નેત્રાણિ ત્રિતયમ મહત્ પશુપતે અગ્નેસ્તુ પાદત્રયમ તદ્વિષ્ણુપદત્રયમ ત્રિભુવને ખ્યાતં ચ રામત્રયમ ગંગૌઘસ્ય ગતિત્રયમ સુવિમલમ તદ્રુષિણામ ત્રયમ સંધ્યાયા સ્ત્રીતયમ દ્વિજૈરભિમતમ કુર્યાत् સદા મંગલમ. બંને પક્ષમાંથી આવી જાય અને બંને અનુવર જ્યારે આશીર્વાદ પૂર્ણ થઈ જાય પછી બ્રેક માટે 10 મિનિટ માટે પાછું આવવાનું છે. હલો, આપણા આ કાર્યક્રમમાં આપણા દાનવીર દાતાઓ તરફથી સુંદર મજાનો સહકાર મળે છે, એટલે જ આપણે આવું સુંદર મજાનું આયોજન કરી શકીએ છીએ. આપણા આજના દાતાઓ જે અગાઉ હું નામ ઉલ્લેખ કરી ગયો છે, આ સિવાય પણ જે દાતાઓ અત્યારે હમણાં જેમને અનુદાન આપ્યું છે એમાં શ્રી ભીખુભાઈ સુકાભાઈ ઓળેદરા ₹5100, સ્વર્ગસ્થ રેખાબેન રાયદેભાઈ મોઢવાડિયાની સ્મૃતિમાં હસ્તે વિવેકભાઈ મોઢવાડિયા તરફથી ₹5000, મેર મહિલા વિકાસ મંડળ તરફથી ₹11000, અરસીભાઈ ખોટી ઉપપ્રમુખ શ્રી IMSC તરફથી ₹5100, વેદાંત નિલેશભાઈ મોઢવાડિયા તરફથી ₹11000, લંડન હાઉસ પ્રતાપભાઈ ઓળેદરા GMC સ્કૂલ આચાર્ય તરફથી ₹2100, રાણાવા મેર સમાજ તરફથી ₹5000 અને કેશવભાઈ આથિયાભાઈ મોઢવાડિયા તરફથી ₹1111, પરબતભાઈ ટપુભાઈ ઓળેદરા રાજકોટ તરફથી ₹11000. આ ઉપરાંત આપણે બ્લડ ડોનેશન કેમ્પ જે છે એ પણ રાખ્યો છે, તો જે ભાઈઓ બહેનોને બ્લડ ડોનેશન કરવું હોય એ પણ કરે અને જે એ લોકો ટાર્ગેટ કરેલું છે એટલું આપણે ડોનેશન કરીએ, જેથી કરીને આ પવિત્ર કાર્ય જે છે આપણે સંપન્ન કરી શકીએ. એક ચાવી કોઈ બુલેટની મળેલી છે તો આવીને અહીં લઈ જાય. અને ખાસ મહેમાનો અત્યારે ઉપસ્થિત છે, આપણા દાનવીર દાતાઓ અને ખાસ કરીને મહેમાનો, એ તમામને જમવાની વ્યવસ્થા રાખેલી છે, એટલે કોઈ પણ મહેમાન જે છે એ જમ્યા વગર જાય નહીં. હવે આજના આપણા કાર્યક્રમમાં આપણા મેર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓળેદરા અત્રે ઉપસ્થિત છે, તો હું એમને વિનંતી કરીશ કે આજના આપણા આ કાર્યક્રમના અનુરૂપ ઉદ્બોધન આપે શ્રી વિમલજીભાઈ ઓળેદરા. વરરાજાની જમણી બાજુમાં કન્યા આવે એવી રીતે ખુરશી રાખી લેવાની છે અને 10 મિનિટ પછી અગ્નિ પ્રજ્વલિત કરી લેજો દરેક ઋષિકુમાર.